આપણે ત્યાં કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય, એટલે અમુક ઘટનાઓની પૂર્વ તૈયારીઓ રાખવી જ પડે. પરંતુ આ કહેવત સરકારી અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન જ ગંભીરતાથી નથી લેતું. આપણે ત્યાં તો આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની જાણે કે આદત પડી ગઈ છે. તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે પછી સુરતની ટેક્સટાઇલ માર્કેટની આગ. સુરતમાં આવેલા શિવશક્તિ માર્કેટની આગ 36 કલાકે પણ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી શકી. આગને કારણે વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા. આગ લાગ્યા બાદ એક 800 થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી હતી, જેમાંથી 450 દુકાનો સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગઈ. માર્કેટની ઉપર પતરાનો શેડ ગેરકાયદેસર બનાવવામાં આવ્યો હતો. માર્કેટ બિલ્ડિંગની ફાયર એનઓસીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. આગ પર કાબુ મેળવવા માટે 19 ફાયર સ્ટેશનની 32 ગાડીઓ અને ફાયર બ્રિગેડના 200 કર્મચારીઓ કામે લાગ્યા. આ સિવાય બારડોલી અને નવસારી ફાયર બ્રિગેડની સાથે સાથે અલગ અલગ કંપનીના ફાયર સ્ટાફની પણ મદદ લેવાઈ હતી. अभी फायर फाइटिंग चल रहा है, उसके तहत अराउंड 90% फायर जो है ऑलरेडी कंप्लीट हो गया है. 4th फ्लोर पे फायर फाइटिंग हो रहा है एज ऑफ नाउ. 5th फ्लोर पे अभी भी थोड़ा बहुत फायर दिख रहा है. एंड जिस तरह से सूरत म्यूनसिपल कॉरपोरेशन का फायर टीम फायर फाइटिंग कर रहा है, बहुत ही जल्द ये फायर कंट्रोल में आ जाएगा. ये अभी बता नहीं सकते हैं, वो इन्वेस्टिगेशन का पार्ट रहेगा. કાપડ માર્કેટમાં ફાયર એનઓસી લઈને પણ સવાલ ઉઠ્યા તો માર્કેટ આગળના પેસેજમાં બનેલા પતરાના શેડ પણ તોડવામાં આવ્યા. આંગી માર્કેટના પૂર્વ પ્રમુખે કહ્યું કે તે જ્યારે પ્રમુખ હતા ત્યારે બેઝમેન્ટમાં 300 ગાડીઓના પાર્કિંગની વ્યવસ્થા હતી, પરંતુ હવે મને જાણવા મળ્યું કે બેઝમેન્ટમાં દુકાનો બની ગઈ છે. આ દુકાનો કાયદેસર છે કે ગેરકાયદેસર એનો તેમને ખ્યાલ નથી. આ સિવાય માર્કેટની છત પર આવેલા પતરા પણ ગેરકાયદેસર છે કે નહીં તે અંગે પણ તેમને ખ્યાલ નથી. તો શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી હતી 36 કલાક બાદ પર આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો નથી. અનેક સવાલો આગને લઈને ઉઠી રહ્યા છે. બેઝમેન્ટમાં દુકાનો બની ગઈ. પૂર્વ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું બેઝમેન્ટની દુકાનો કાયદેસર છે કે નહીં તેમને ખ્યાલ નથી. પાર્કિંગમાં પણ લોખંડના સળિયા નાખી દેવામાં આવ્યા હતા. આ સાથે સાથે જે ફાયર વિભાગ હતું તેમને પણ આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની પણ માહિતી આ ઘટનામાં સામે આવી હતી. मैं था जब पार्किंग होती है नीचे ऊपर सब जगह पार्किंग. अच्छा, और ये जो शेड लगे हुए हैं ऊपर मार्केट के ऊपर, वो आपके टाइम में थे? पतरे के जो शेड लगे हुए हैं? हाँ वो मेरे टाइम में. आप थे तब? हाँ मेरा था. तब भी थे? हाँ. तो तब वो लीगल परमिशन लेके शेड वो हमको मालूम नहीं है, वो बिल्डर जाना है और बिल्डर का काम था. नहीं, आप जब थे तब भी आपको पता नहीं था वो शेड के? शेड बनाया है, परमिशन लेके बनाया, इनफैक्ट भर के बनाया है, वो मालूम नहीं है.